સુરતના સચિનમાં તલંગપુર ગામનો ગુમ થયેલા 2 વર્ષના બાળકની લાશ ખાડીમાંથી મળી આવી હતી. બાળક ઘર પાસે રમતા રમતા ગુમ થયો હતો. સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઈ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવી સિવિલથી મળેલ વિગત મુજબ મૂળ ઓડિશાના ગંજામના વતની અને હાલમાં સચિનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો 2 વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી, પણ તેની ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલ ગટરની ખાડીમાં પડી ગયો હશે, જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચી તેની મોડી સાંજ સુધી શોધ્યો મળતો ન હતો. બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈ શોધખોળ કરી હતી. બાદમાં જેસીબી મશીન વડે ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણ ખસેડીને બાળકને શોધ્યો. બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો, જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાયું હતું. બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે. આ અંગે સચિન જેડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.